થી જોઈશું ખેડાના બિલોદરા સિરપકાંડ મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી। ચાર્જશીટમાં ઇથાઇલ અને મિથેનોલ યુક્ત સિરપ પીવાથી મોત થયાનો ખુલાસો થઈ રહ્યો છે। સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી। પોલીસ દ્વારા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। संदीप राजपूत फोन लाइन पर जोड़ाई चुक्या है। विगतो प्राप्त करीशुं। संदीप, बिलोदरा सिरपकांड मामले आखरे चार्जशीट रजू करवामां आवी छे। कई मुख्य बाबतोनो उल्लेख आ चार्जशीटमां करायो? ચોક્કસથી કહી શકાય કે જે બિલોદરામાં સિરપકાંડ છે તેમાં 7 લોકોના મોત નીપજ્યા હતા અને સમગ્ર મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેને હવે ઘણા દિવસો વીતી ગયા છે। ત્યારે હવે પોલીસ દ્વારા જે છે તે આ મામલે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે। 1800 પાનાની જે ચાર્જશીટ છે તે રજૂ કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને જે ઇથાઇલ અને જે મિથેનોલ યુક્ત સિરપો હોવાનું અંદર ખાસ દર્શાવવામાં આવ્યું છે, જેને કારણે આ જે લોકો છે તેના મોત નીપજ્યા હતા। આ મહત્વની કહી શકાય, કારણ કે જે એફએસએલના રિપોર્ટ લેવામાં આવ્યા હતા, જેની અંદર આ ઇથાઇલ અને મિથેનોલ મળી આવ્યું હતું ને તેના આધારે પછી પોલીસ દ્વારા તપાસ કરી સમગ્ર મામલે તમામ જે આરોપીઓ છે તેમને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। હવે જોવું રહ્યું કે કોર્ટમાં જયારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે ત્યારે હવે આગળ આ કેસ કઈ રીતના ચાલી રહ્યો છે। ધન્યવાદ સંદીપ।